અંકલેશ્વરમાં આંખલાએ લોકોની પાછળ દોડી દોડીને હુમલો કર્યો. દંપતી પર હુમલો કરી મહિલાને પગમાં ખૂંદી 5 લોકોને લોહીલુહાણ કર્યા. કંઈક આ રીતે અંકલેશ્વરમાં સતત મિનિટો સુધી આંખલાએ આતંક મચાવ્યો. ભુરાયા થયેલા આંખલાએ લોકોની પાછળ દોડી દોડીને એવા હુમલા કર્યા કે 5 લોકોને લોહીલુહાણ કરી નાખ્યા. આંખલાને કાબુ કરવામાં લોકોને પરસેવો છૂટી ગયો. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં એક આંખલો એવો તોફાને ચડ્યો કે આખો વિસ્તાર બાનમાં લઈ લીધો. ગડખોલના અયપ્પા મંદિર પાસે એક મનમસ્ત આંખલાએ ભારે આતંક મચાવ્યો હતો, જેથી રોડ પર નાસભાગ મચી ગઈ. આ હુમલામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા. એક દંપતી દર્શન કરવા આવ્યું હતું, તેને પણ અડફેટે લીધું. મહિલાની પાછળ પડીને પગથી ખૂંદી મહિલાને લોહીલુહાણ કરી નાખી હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક દક્ષિણ ભારતીય દંપતી રિક્ષામાં બેસીને અયપ્પા મંદિરે દર્શન કરવા જાય છે અને ત્યાં ચાલી રહેલા ઉત્સવમાં ભાગ લેવા આવે છે. હજુ તો તેઓ રિક્ષામાંથી નીચે ઉતરે છે, ત્યાં જ એક આંખલો તેમની પાસે આવે છે. મહિલા પર હુમલાનો પ્રયાસ કરે છે. પત્નીને બચાવવા જતા પતિ પ્રયાસ કરે છે. આમ છતાં આંખલો જાણે મહિલાના જીવનો દુશ્મન હોય તે રીતે તેમના પર તૂટી પડે છે. આંખલાએ મહિલાને જોરદાર ટક્કર મારી જમીન પર પાડી દીધી. પત્નીને બચાવવા પડેલા વચ્ચે પતિને પણ આંખલાએ હુમલો કરી તેમને પણ ફંગોળી દીધા. જમીન પર પડેલી મહિલા પર વારંવાર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે આંખલો. આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના લોકો અને પસાર થતા બાઇક ચાલકો દંપતીની મદદે દોડ્યા. લોકોએ આંખલાને ભગાડવા માટે એના પર પાણી ફેંક્યું, પરંતુ આંખલો વધુ હિંસક બન્યો. ત્યારબાદ લોકોએ લાકડીઓ વડે એને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ડરવાના બદલે લોકોની પાછળ દોડી દોડીને હુમલો કરતો રહ્યો. આશરે 15 મિનિટ સુધી આંખલાએ રસ્તા પર આતંક મચાવ્યો. આ સમય દરમિયાન તેણે 5 લોકોને અડફેટે લીધા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. છોટાઉદેપુરના ક્વાંટમાં ભાજપના નેતાની રેલીમાં ઘૂસી આંખલાએ તોફાન મચાવ્યો હતો. અહીં ભાજપના નેતાની રેલી નીકળી હતી. નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા હતા, ત્યારે ભીડને જોઈને આંખલો ભડક્યો હતો. પછી તો એવો તોફાને ચડ્યો કે રેલીમાં હાજર લોકોને શિંગડે ભરાવ્યા. જે આડે આવ્યું એના પર હુમલો કરવા લાગ્યો, જેથી રેલીમાં રીતસરની નાસભાગ મચી ગઈ. એક તરફ ભાજપનો રોડ શો ચાલે, બીજી તરફ લોકો ગીતો પર ઝૂમતા હતા ને એવામાં જ આંખલો આવી ચડતા રંગમાં ભંગ પડી ગયો. 4-5 લોકોને તો ઊંધા પાડી દીધા. એ તો સારી વાત રહી કે નેતાએ ગાડી પર સવાર હતા, નહીંતર આ આંખલો તો તેમને પણ લપેટામાં લઈ લેત. મોરબીમાં પાલતુ શ્વાને બાળક પર કર્યો હુમલો. મોરબીના સમાકાંઠા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા. શ્વાનના બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક શેરીમાં બાળક સાયકલ ચલાવી રહ્યું છે, ત્યારે પાછળથી શ્વાન આવે છે અને બાળક પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. બાળક તુરંત સાયકલ મૂકી ભાગી જાય છે, પણ શ્વાન પાછળ દોડી બાળકને પાડી બચકા ભરી લે છે, જેથી બાળક લોહીલુહાણ થઈ જાય છે. બાળક રડવા લાગતા આસપાસના ઘરોમાંથી મહિલાઓ દોડી આવે છે. શ્વાન ઊભી પૂંછડીએ ભાગે છે, પરંતુ બાળકને બચકા ભરી લેતા તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવો પડ્યો. બીજી તરફ સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ હડકાયા શ્વાને 8 થી 10 લોકોને બચકા ભર્યા. સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી, છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ મનપાના અધિકારીઓએ સ્વીકાર્યું કે રખડતા શ્વાનને પકડવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી, પરંતુ શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે. બાદમાં જરૂરી પ્રક્રિયા હાથ ધરી ખસીકરણ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે. વડોદરા અને સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકનો જોવા મળ્યો આતંક. વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાયકલ પર જઈ રહેલા એક સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લીધા. વૃદ્ધ વ્યક્તિ સાયકલ લઈને વડસર બ્રિજ પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાનું ડમ્પર ડીઝલ પુરાવીને પેટ્રોલ પંપની બહાર આવી રહ્યું હતું અને તેને વૃદ્ધને અડફેટે લીધા હતા. એના પગલે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. અકસ્માત સર્જાતા જ ડમ્પર ચાલક વાહન છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઘટનાને પગલે વડસર બ્રિજ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે લોકોમાં રોષની લાગણી વ્યાપી અને અકસ્માતના કારણે વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને આ મામલે વધુ તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું. લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. અકસ્માતના પગલે ટ્રકનો કચ્ચરખાંડ નીકળી ગયો. ટ્રક ચાલકનો મૃતદેહ 2 કલાક સુધી કેબિનમાં ફસાયો. પોલીસે ટ્રક ચાલકનો મૃતદેહ માંડ બહાર કાઢ્યો. વડોદરામાં પૂરપાટ દોડતી કાર કેનાલમાં ખાબકી તો નવસારીમાં બાઇક ચાલક પશુ સાથે અથડાયો. આ બાજુ નવસારીમાં રખડતા ઢોર સાથે અકસ્માત થયો. રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો હતો. શહેરના છાપરાથી મોગરા જતા માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો. રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે અચાનક રખડતું પશુ આવી જતા બાઇક ચાલક સીધો પશુ સાથે અથડાયો, જેથી પશુ અને બાઇક ચાલક બંને રોડ પર પટકાયા. અકસ્માતમાં યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.
વડોદરામાં પૂરપાટ દોડતી કાર કેનાલમાં ખાબકી. ડભોઈ બોરિયાદ રોડ પર બાઇક સવાર પૂરપાટ જઈ રહ્યો હતો. તેની પાછળ ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી. ત્યારે બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર સીધી રોડની બાજુમાં આવેલી કેનાલમાં ખાબકી ગઈ. જોકે કેનાલમાં પાણી ઓછું હોવાથી કાર ચાલકનો બચાવ થઈ ગયો. આ અંગેની જાણ થતાં આસપાસથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા. કાર ચાલકને બહાર કાઢ્યો હતો. આ બાજુ વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું છે. એરપોર્ટ સર્કલ પાસે ટ્રક અને બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. વડોદરામાં ટાવર પર ફસાયેલા પક્ષીને બચાવ્યું. વડોદરામાં ફસાયેલા પક્ષીનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયું. છાણી વિસ્તારમાં મોબાઈલ ટાવર પર એક પક્ષી મુસીબતમાં મુકાયું. આ અંગેની ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે પહોંચીને અંદાજે 40 થી 50 ફૂટ ઊંચા ટાવર પર મહા મહેનતે સમડી નામના પક્ષીને બચાવ્યું. પોતાના જીવની પરવા કર્યા વગર ફાયરના જવાનોએ ટાવર પર ચડવાનું શરૂ કર્યું. જોકે રેસ્ક્યુ ઓપરેશન એટલું સરળ નહોતું. ફાયર જવાન જ્યારે સમડી સુધી પહોંચ્યા ત્યારે મુશ્કેલી એ હતી કે આસપાસ અન્ય પક્ષીઓ પણ ઉડી રહ્યા હતા. ડર હતો કે ઘાયલ સમડી પર બીજા પક્ષીઓ હુમલો ન કરી બેસે, પરંતુ ફાયરના જાબાદ જવાને અત્યંત સાવચેતી અને કુનેહપૂર્વક સમડીને અન્ય પક્ષીઓથી બચાવીને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધી. બાદમાં સમડીને નીચે લાવીને વન વિભાગને સોંપવામાં આવી. જીવના જોખમે એક અબોલ પક્ષીનો જીવ બચાવીને વડોદરા ફાયર વિભાગે માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતમાં ડ્રગ્સ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં કર્યો તમાશો. જાણે કોઈ હીરોની જેમ એન્ટ્રી થઈ. ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ. આ મહાશયે કોઈ મોટી સિદ્ધિ હાંસલ નથી કરી, નથી કોઈ વાહવાહી થાય તેવું કામ કર્યું. આ તો છે સુરતનો ડ્રગ્સ માફિયા. સુરત શહેરના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ 5 મહિનાની જેલમાંથી મુક્ત થતાં જ તેણે જાહેરમાં તમાશો કર્યો. તેણે અને તેના સાગરીતોએ ફટાકડા ફોડ્યા અને કારના કાફલાની સાથે ઉજવણી કરી. જાણે કોઈ ફિલ્મનો હીરો કે પછી ડોન જેલમાંથી છૂટ્યો હોય તે રીતે જેલમાંથી બહાર આવ્યા બાદ તાઇફા કર્યા. તેમના સમર્થકો પણ ગેલમાં આવી ગયા. ખભા પર ઊંચકી જાહેર રોડ પર ફટાકડા ફોડી કારના કાફલા સાથે વિસ્તારને બાનમાં લીધો. આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો. વિડીયોમાં તેણે કેપ્શન મૂક્યું છે કે ડોન એટલે ડોન. શિવા ઝાલા જેલ મુક્ત પછી તો તેને કરેલા ફિલ્મી સ્ટાઇલના તમાશા કરતા ફરી પોલીસ સક્રિય થઈ. વાયરલ વિડીયોના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો. આરોપીને પકડી કાન પકડાવી માફી મંગાવી. શિવા ઝાલા કાન પકડી સીધો દોર થઈ ગયો. હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા 2 તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો. હું જે ભંગ કર્યો હતો એની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદાનું કોઈને ભંગ કરવું પડે. હું એની માફી માંગુ છું. આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થાય. 7 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત નહીં મળે. 14મી જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને બરફવર્ષાના પગલે ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ છે. મોટાભાગના જિલ્લામાં હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં સતત બીજા દિવસે પણ 9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. આ સાથે અમરેલીમાં 11.6 ડિગ્રી, ભુજમાં 10, ગાંધીનગરમાં 13.4, સુરતમાં 15.8, રાજકોટમાં 10.1 લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. એટલે 14 જાન્યુઆરી સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. વડોદરા જિલ્લાના અધિકારીઓ ભાજપના ધારાસભ્યને પણ ગાંઠતા નથી. ભાજપના જ 5 MLA સીએમને પત્ર લખી કરી ફરિયાદ. અંધાધૂંધ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ. વડોદરા જિલ્લાના અધિકારીઓ જનપ્રતિનિધિઓને ગાંઠતા નથી. આવું અમે નહીં, ખુદ વડોદરાના જ 5 ધારાસભ્યોની હૈયાની વાત ઓઠે આવી ગઈ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો. અધિકારીઓના અંધેર વહીવટના કારણે ભાજપના 5 ધારાસભ્યો ધુઆપુઆ થઈ ગયા. ભાજપના જ 5 ધારાસભ્યોએ પ્રજાના કામ ખોરંબે ચડી ગયા હોવાનો બળાપો ઠાલવ્યો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અધિકારીઓની મનમાનીના આરોપ લગાવ્યા. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે વારંવારની રજૂઆત છતાં જિલ્લાના અધિકારીઓ પ્રજાના કામ પ્રત્યે ગંભીર નથી. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્તરના કર્મચારીઓના મનસ્વી અને બેદરકાર વલણ સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ. બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાના પડઘા સુરત સુધી પડ્યા. 100 ગાડીઓના કાફલા સાથે ભાવનગર પહોંચ્યા. બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં હવે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવલેણ હુમલાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ મેદાને આવ્યો છે. આ મામલે ન્યાયની માંગ સાથે સુરતથી કોળી સમાજનો મોટો કાફલો ભાવનગર પહોંચતા મામલો ગરમાયો છે. સુરતથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના અગ્રણીઓ ભાવનગરની નારી ચોકડી ખાતે આવી પહોંચ્યા. નારી ચોકડી ખાતે કોળી સમાજના યુવા અગ્રણી ચિરાગ ઝાલા, પિન્ટુ કોળી, શૈલેષભાઈ મેર અને સાધુ સંતોમાં ઋષિ ભારતી બાપુની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા. અહીંથી આ કાફલો સીધો મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યો, જે સારવાર લઈ રહેલા પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી અને તેમને ખબર અંતર પૂછ્યા હતા.
નવનીતભાઈ બાલદિયા કેસની ગંભીરતાને જોતા પોલીસ વિભાગ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટી દ્વારા હાલ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો, પરંતુ કોળી સમાજમાં તપાસથી સંતુષ્ટ નથી. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે હજુ સુધી મુખ્ય સૂત્રધારનું નામ પોલીસ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી મુખ્ય આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ. આ પ્રસંગે ઋષિ ભારતી બાપુએ સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા. તેમણે નામ લીધા વગર નિશાન સાધતા જણાવ્યું કે સમાજને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. તાજેતરમાં મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાનો વિરોધમાં સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમાજના અગ્રણીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની તથા આરોપીઓનો વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સાથે તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી. હિન્દુ રાષ્ટ્ર મુદ્દે સ્ફોટક નિવેદન. ઋષિ ભારતી બાપુનું સ્ફોટક નિવેદન. હિન્દુ રાષ્ટ્રનો અર્થ એટલે ગુલામી. ઋષિ ભારતી બાપુનું આ નિવેદન છે. જી હા, ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ ચાલી રહી હોવાની વાત પણ તેમણે કરી. ધર્મના નામે ધંધા જ ચાલતા હોવાનો દાવો. આપણે એવું કોઈ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર નથી જોઈતું. હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર 15% લોકોનું શાસન. હિન્દુ રાષ્ટ્ર એટલે 15% શાસકો અને 85% ગુલામી. એવી ગુલામી જોઈએ છે આપણે? એવો સવાલ પણ તેઓએ કર્યો. કોળી સમાજના યુવાન નવનીતને મળ્યા બાદ નિવેદન. કોળી ઠાકોર સમાજને મતની તાકાત દેખાડવા કરી અપીલ. 1.5 કરોડ કોળી ઠાકોર મતની તાકાત દેખાડવા હાંકલ. રાજકોટના જંગલેશ્વરના લોકો પોતાના ઘર બચાવવા દોડ્યા. આ કોઈ આધાર, જન્મ મરણના દાખલા કે રાશન કઢાવવા માટેની લાઈન નથી, પરંતુ આ લાઈન છે પોતાના મકાનની છત બચાવવાની. રાજકોટના લોકોએ ઘર દુકાનના પુરાવા સાથે મામલતદાર કચેરી બહાર લાંબી કતાર લગાવી. કેમ કે રાજકોટમાં હજી રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન દબાણરૂપ 1350 મિલકત ધારકોને મકાન અને દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સાબરમતી નદી કાંઠાની 400 કરોડ રૂપિયાની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત 29 થી 31 ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું. જે બાદ નોટિસ આપી 8 જાન્યુઆરીને ગુરુવારથી બીજું હિયરિંગ શરૂ કરાયું. મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર અને દુકાનના લાઇટ બિલ, વેરા બિલ સહિતના પુરાવાઓ લઈને પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા. જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી. જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદનગર, રાધાકૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, પટેલ સોસાયટી અને ઠક્કર બાપાવાસ સહિતના વિસ્તારમાં દબાણ હટાવવા માટે બે વાર નોટિસો આપવામાં આવી છે. હવે તેઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ નિયમ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તે બાદ તેઓ પોતાના રહેઠાણના આધાર પુરાવા રજૂ કરી શકે કે નહીં તે કલમ 202 હેઠળ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી થશે. ખાંભામાં મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ. અમરેલીના ખાંભામાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે સરકાર પાસે ગોડાઉન ન હોવાથી અને ગોડાઉનની અછત હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ ખાંભા કેન્દ્ર પર ગોડાઉનના ભાવે મગફળીની ખરીદી બંધ થઈ છે અને ખાંભા એપીએમસીમાં 20 થી 25 હજાર જેટલી મગફળીની બોરી મેદાનમાં પડી હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી થતી નથી અને એપીએમસી મગફળીથી ઉભરાયું છે. ત્યારે ખેડૂતો દ્વારા મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ખાંભા તાલુકામાં 40 થી 50% ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી બાકી છે. ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરાઈ છે. તો કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે સરકાર ગોડાઉન ફાળવે એટલે તુરંત ખરીદી શરૂ થશે. નવસારીમાં ઉદ્ઘાટન પહેલા જ ટાંકી જમીન દોસ્ત. નવસારીમાં નવી ટાંકી એટલી મજબૂત બનાવાઈ કે ઉદ્ઘાટન પહેલા જ જમીન દોસ્ત થઈ ગઈ. નવસારી તાલુકાના સિંગોદ ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણી માટે નવી ટાંકી બનાવવામાં આવી, પરંતુ ટાંકીનું કામ લોટ, પાણી અને લાકડા જેવું કરવામાં આવતા ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી પડી. 50,000 લીટરની ટાંકી મોડી રાત્રે ધડામ થઈ જતા પાણી પુરવઠા વિભાગની ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ. પાણી પુરવઠાના અધિકારીની અણાવડતના કારણે ટાંકી જમીન દોસ્ત થઈ. પાણી પુરવઠાના ચકાસણીના અભાવે બની ઘટના. ગીર સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને થયો શંખનાદ. 72 કલાક ઓમકાર મંત્ર જાપ થશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ઉજવાઈ રહ્યું છે સ્વાભિમાન પર્વ, જ્યાં 1000 વર્ષથી ઝળહળી રહી છે આધ્યાત્મિક ચેતના, જ્યાં 1000 વર્ષથી અતૂટ છે એકતા, જ્યાં 1000 વર્ષથી અખંડ છે સ્વાભિમાન. એ સ્વાભિમાન જેણે વિદેશી આક્રમણખોરોના બદ ઇરાદાને ચકનાચૂર કર્યા. એ સ્વાભિમાન જેણે અધર્મ સામે આસ્થાની તાકાતનો પરિચય આપ્યો. એ સ્વાભિમાન જેણે હિન્દુત્વના શૌર્યનો પરચો આપ્યો. સોમનાથના ભવ્ય અને દિવ્ય ઇતિહાસને ઉજાગર કરવા 8 થી 11 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શન કરશે.
આ સ્વાભિમાન પર્વ દરમિયાન 72 કલાકનો ઓમકાર મંત્રના જાપનો પ્રારંભ થયો છે. ઉપરાંત ડ્રોન શો સહિત અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે. અખંડ અને અતૂટ સંસ્કૃતિનો પરિચય થાય એવા કાર્યક્રમ યોજાશે. 3 દિવસ દરરોજ ભવ્ય લોક ડાયરા યોજાશે. 3000 ડ્રોન દ્વારા ડ્રોન શો થશે. 1000 આર્ટિસ્ટ દ્વારા શંખનાદ કરવામાં આવશે. 2500 ઋષિકુમારો અને બ્રહ્મકુમારો દ્વારા મંત્રોચ્ચાર થશે. ઉજવણી દરમિયાન દરરોજ દર્શનાર્થીઓની 4 ટ્રેન દર્શન માટે આવશે. 11 જાન્યુઆરીએ શંખ સર્કલથી હમીરજ ગોહિલ સર્કલ સુધી શૌર્ય યાત્રા નીકળશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાશે. ઉપરાંત આ શૌર્ય યાત્રામાં 108 અશ્વ જોવા મળશે, જેનું રિહર્સલ કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અર્ચના ઉપરાંત પ્રધાનમંત્રી અહીં સર્કિટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પણ યોજશે. સોમનાથના આંગણે ભક્તિ, સ્વાભિમાન અને શૌર્યના ત્રિવેણી સંગમ સમાન સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે. અહીં શિવ ભક્તોને આવકારવા સોમનાથના માર્ગો શણગારવામાં આવ્યા છે. 3 દિવસીય સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથનો આ નજારો 1000 વર્ષથી પ્રજ્વલિત આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરે છે. બીજી તરફ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં થયો દિવ્ય પ્રારંભ. અગ્નિદેવતાની સાક્ષીએ સોમનાથમાં અખંડ ઓમકાર નાદ ગુંજ્યા. ગુજરાતભરના 28000 ઋષિકુમાર બ્રાહ્મણોને ભવ્ય જાપનો પ્રારંભ કર્યો. દેશભરમાંથી આવેલા દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ થયા. સોમનાથમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજ્જ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવ ભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગો શણગારવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં પણ સીએમએ સ્વાભિમાન પર્વની શરૂઆત કરાવી છે. સીએમએ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી. અમદાવાદના અસરવામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મંદિરમાં પૂજા કરી. 72 કલાકની અવિરત શિવધૂનની શરૂઆત સાથે ઉજવણી કરાશે. સુરતમાં ઉત્તરાયણ પહેલા પોલીસે ચાઇનીઝ દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરી. ઉત્તરાયણ વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા 2 ઝડપાયા. 88 બોબિન અને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. તો સુરતની પતંગ દોરીની પ્રખ્યાત માર્કેટ ડબગરવાડમાં ચાઇનીઝ દોરીના વેચાણને લાલગેટ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. પોલીસે ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ ન કરવા માટે વેપારીઓને પણ સાવચેત કર્યા. જો કોઈ વેપારી વેચાણ કરતા પકડાશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દાહોદ પોલીસ પર ફરી હુમલો થયો. દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો. બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કર્યો. બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારીને માર માર્યો હતો. અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષાને લઈને ફરી સવાલ ઉભા થયા છે. હાઈ સિક્યુરિટી ઝોનમાંથી મળ્યા 2 ફોન. કુખ્યાત કેદી પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળ્યો. સુરત પોલીસે શાક માર્કેટમાંથી ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો. શાકભાજીની આડમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો. વેપારી પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. 17.70 ગ્રામ મેફેડ્રોન સાથે રંગે હાથે પકડી પાડ્યો. ધરપકડ કરી. પૂછપરછમાં 2 શખ્સોની સંડોવણી સામે આવી. તાપીના કુકરમુંડામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બાદમાં પથ્થરમારો થતા ગાડીના કાચ પણ તૂટ્યા. 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. શહેરના જુદા જુદા 250 સ્થળો પર સેવા કાર્યો કરી ઉજવણી કરવામાં આવી. આ સાથે 75 અનાથ પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદમાં પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઇફોઇડને પગલે અમદાવાદમાં દૂષિત પાણીને લઈ વિપક્ષ આક્રમક બન્યો છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે હાય રે મેયર હાય હાય, હાય રે ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા. શહજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દૂષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત કરવા પહોંચતા ઓફિસની બહાર જાળીને તાળા મારી દીધા હતા. વિપક્ષના નેતાઓ, કોર્પોરેટર અને કાર્યકર્તાઓને પ્રવેશ આપવામાં ન આવતા તમામ લોકો જાળી બહાર બેસી ગયા. મેયર પ્રતિભા જૈન ઓફિસમાં આવે તે પહેલા પીએસઆઈ દ્વારા દૂષિત પાણીની બોટલો લેવાનો પ્રયાસ કરતા વિપક્ષ નેતાઓએ તેઓને ખખડાવ્યા. શહજાદ ખાન પઠાણે મેયરના ટેબલ પર ગંદા પાણીની બોટલ મૂકી કહ્યું કે આ બ્લેક કોફી નથી, પરંતુ કોર્પોરેશન પ્રજાને જે પાણી આપે છે તે છે. આવું પાણી અમદાવાદની પ્રજા પીવે છે. ત્યારે અમદાવાદમાં પણ ઇન્દોર જેવી ઘટના ન બને તે માટે વિપક્ષે મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે. અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજમાં એનએસયુઆઈએ કર્યો હોબાળો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. કોલેજ બીબીએના વિદ્યાર્થીઓને ખોટો વિષય ભણાવી દીધો હોવાનું સામે આવ્યું. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બેઝિક આઈટી ટૂલ્સના બદલે રાઇટિંગ એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ્સનો વિષય વિદ્યાર્થીઓને ભણાવી દેવામાં આવ્યો.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું શરૂ કરતા કોલેજની બેદરકારી સામે આવી. આ બેદરકારી સામે આવતા નવો વિષય ભણાવવાનું શરૂ કરી દીધું. જોકે પરીક્ષા નજીક આવતા જ નવો વિષય શરૂ કરવામાં આવતા NSUI અને વિદ્યાર્થીઓ કોલેજ પર હોબાળો કરી ચૂક્યા. રજૂઆત કરી તે પહેલા જ પ્રિન્સિપલ રવાના થઈ ગયા, જે બાદ NSUI અને વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. NSUIના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા માટે જતા પોલીસે તેમને અટકાવ્યા. જે દરમિયાન NSUIના કાર્યકર્તાઓની અને વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. જો હવે આગામી પરીક્ષામાં 150 જેટલા વિદ્યાર્થીઓ શું લખશે તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અંબાજી મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકશો. માત્ર મોહનથાળ જ નહીં, પણ હવે ચીકીના પ્રસાદ સાથે માતાજીનો 3D ફોટો પ્રાપ્ત થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. માય ભક્તો ઘરે બેઠા ઓનલાઈન માતાજીનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકશે. જેને લઈ મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રસાદમ કીટ નામની એક કોમ્પેક્ટ કીટ લોન્ચ કરવામાં આવી છે. આ કીટ ખાસ કરીને શહેરના તો ખરા જ, પણ ગામડાના માય ભક્તોને માંગણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચૂંદડી, રક્ષાપુડલી અને માતાજીનો 3D ફોટો સામેલ છે. કીટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સાથે 220 રૂપિયા રહેશે. અગાઉ પણ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર પર મળતો હતો, પણ તે કુરિયર દ્વારા પહોંચતો હતો. જે ગામડામાં કુરિયર ન પહોંચતા હોવાથી મંદિર ટ્રસ્ટે પોસ્ટ ઓફિસ સાથે MOU કરી ઓનલાઈન પ્રસાદ પોસ્ટ વિભાગ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાર કર્યા છે. આ કીટ માત્ર ઓનલાઈન ઓર્ડર ઉપર જ ભક્તોને ઘરે બેઠા ઉપલબ્ધ થશે.